દીવ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 15 દિવસ સુધી વિવિધ સ્થળોએ ચોમાસાની ઋતુ દરમિયાન થતા ભયજનક રોગોની અગમચેતી તૈયારીને લઈને ફોગિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે ચોમાસા દરમિયાન થતા રોગચાળાને અટકાવવા દર વર્ષે આરોગ્ય વિભાગ દ્વારા દીવ જિલ્લામાં ફોગિંગ કરવામાં આવે છે. આ વર્ષે પણ દીવ જિલ્લામાં વિવિધ સ્થળોએ ફોગિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દીવ જિલ્લામાં 15 દિવસ સુધી ફોગિંગની કાર્યવાહી કરવામાં આવશે, જે અંતર્ગત દીવ જિલ્લામાં જાહેર સ્થળોએ, ગટરોમાં જ્યાં પાણીના ભરાવ હોય ત્યાં, દરેક શાળાઓમાં વગેરે જગ્યાએ આરોગ્ય વિભાગ દ્વારા લોકો રોગચાળાના શિકાર ન બને અને મેલેરિયા, ડેન્ગ્યુ જેવા ભયજનક રોગોથી બચવા માટે દીવ જિલ્લામાં અનેક સ્થળોએ ફોગિંગ કરવામાં આવ્યું છે. દીવ ખાતે 15 દિવસ સુધી ફોગિંગની કાર્યવાહી કરવામાં આવશે, જેમાં શાળાઓ, ઘર, રોડ રસ્તા અને અનેક જાહેર સ્થળો જ્યાં મચ્છર, માખી તથા જીવજંતુઓ ઉદ્ભવતા હોય તે જગ્યાઓ પર આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગ કરવામાં આવી રહ્યું છે.
दादरा नगर हवेली, दमन, दीव एवं लक्षद्वीप के प्रशासक माननीय श्रीमान प्रफुल्ल पटेल सर एवं दीव जिला के समाहर्ता महोदया श्रीमती भानुप्रभा मैडम, एडीएम श्री विवेक कुमार सर एवं एसडीएम श्री शिवम मिश्रा सर के मार्गदर्शन में आज स्वास्थ्य विभाग के सभी कर्मचारीगण दीव जिला के प्राइमरी से लेकर के उच्चतर माध्यमिक के विद्यालयों में प्रत्येक वर्गखंड में कार्यालयों में फॉगिंग कर रहे हैं, जिससे आने वाले दिनों में किसी भी प्रकार का वायरल इन्फेक्शन दीव जिला के बच्चों को ना हो, इसको ध्यान में रख के ये कार्य आज ही संपन्न करना है। नमस्कार। જે દીવ ડિસ્ટ્રિક્ટ જિલ્લા છે અને એની અંદર જે આ બધાને ખબર છે આ મોન્સૂન વરસાદનો મહિનો ચાલુ થઈ ગયો છે, તો એના અંદરમાં ખાસ કરીને જે વર્ષા ઋતુની બીમારી છે જેવી કે ડેન્ગ્યુ, મલેરિયા અને બીજી પણ લૂઝ મોશન છે, તો ખાસ કરીને જે મલેરિયા ડેન્ગ્યુના માટે હેલ્થ ડિપાર્ટમેન્ટ છે ઘરે ઘરે જઈને હાઉસ ટુ હાઉસ વિઝિટ કરીને કોઈ પણ પાત્રમાં પાણી ભરાયેલું હોય તો તેના અંદર એ લોકોને એડવાઇસ આપી છે અને કે કોઈ પણ જગા પર પાણી ભરાયેલું ના હોય, ટાયર છે, નારિયેળનું છાલું છે, એના અંદર કોઈ પણ ઘરના પછાડી છે, આજુબાજુ છે, આવું કંઈ પણ તત્વમાં પાણી ભરાયેલું હોય તો કમસે કમ 5 દિવસના અંદર કે 7 દિવસના અંદર એને ખાલી કરવા, જેથી કે આપણે એડિસ એજિપ્ટની બ્રીડિંગ ના થાય ને ડેન્ગ્યુ ના ફેલાવો. એ સંદર્ભમાં જે એક તકેદારી ને પ્રિવેન્ટિવ મેજર તરીકે દીવ જિલ્લામાં કલેક્ટર મેડમના આદેશ પ્રમાણે ખાસ કરીને જે સ્કૂલમાં છે એનું પણ ફોગિંગ હાથમાં કર્યું કે ગઈકાલે બધી સ્કૂલના અંદર ફોગિંગ કર્યું ને જે કોઈ સ્કૂલ બાકી હતી એ આજે બધી સ્કૂલ પૂરી કરી નાખશું. પ્લસ એરિયા વાઇઝ પણ અમને ફોગિંગ કરવાનું ડાયરેક્શન આપ્યું છે. તો આ સંદર્ભમાં ખાસ કરીને જે ડેન્ગ્યુની બીમારી છે આપણા પેરી ડોમેસ્ટિકના અંદર એટલે કે આપણા ઘરના અંદર ને આજુબાજુ કંઈ જે કંઈ હોય તેના અંદર જ સાફ પાણી હોય ને તેના અંદર જ એડિસ એજિપ્ટી મચ્છરની એના અંદર બ્રીડિંગ થાય છે અને પછી આ ડેન્ગ્યુનો ફેલાવ થાય છે. બધા ભાઈઓ બહેનોને વિનંતી છે કે પોતાના ઘરને બધા સાફ રાખે છે, પણ આજુબાજુ જે કંઈ હોય આવી વસ્તુ ભંગાર હોય, ગ્લાસ હોય, બિસ્લેરીની બોટલ હોય તો આવું કોઈ પણ હોય તો એને કરી નાખે. અમારા વર્કર્સ બી ઘરે ઘરે આવે તો એમને પણ તમે સલાહ લેશે, એ લોકોને અગર ચેક કરવા કહે તો એ લોકોને ચેક કરો અને ટેમિફોસ ને એનું સ્પ્રેઇંગ પણ ચાલુ છે. તો ફરી એકવાર બધાને વિનંતી છે કે હેલ્થ ડિપાર્ટમેન્ટ એડમિનિસ્ટ્રેશન બધાને સહકાર આપવા વિનંતી. થેન્ક યુ.